નમસ્કાર ગોવિંદભાઈ, હું વસંત અપોલો હોસ્પિટલ અમદાવાદથી આવ્યો છું. આપના વિશે આપનાથી થોડી વાત કરવી હતી. આપ મને કહેશો કે આપને શું થયું હતું પહેલાં? મને શરૂઆતમાં દરરોજનો થોડો ઝીણો ઝીણો તાવ આવતો હતો. એટલે પછી અમારા ફેમિલી ડૉક્ટરને કીધું અને એમને કીધું કે ભાઈ તમે બ્લડ ટેસ્ટ કરાવો. ત્યારે બ્લડ ટેસ્ટમાં થોડું એ કંઈક જણાવ્યું એટલે આગળના રિપોર્ટ કર્યા અને પછી બરોડામાં ભારત દેસાઈ સાહેબ છે એમને મળ્યા અને એમનાથી શરૂઆત થઈ કે ભાઈ CML છે. બરાબર. એમને સારવાર ચાલુ કરી. પછી તમે સારવારમાં શું કર્યું અને કોના થ્રુ સારવાર તમે પહેલી ચાલુ? મારી સારવાર પહેલાં તો ભારત દેસાઈ સાહેબના હાથથી ચાલુ થઈ. વિનેટ ને એવી નામની કંઈક ગોળી આપતા હતા અને ગોળીથી આવી જશે એવું સર કહેતા હતા. ગોળી ચાલી લાંબો છે. બરાબર. પછી સરને બહાર જવાનું થયું. એટલે મારે ડૉક્ટર ચિરાગ છે આપણે અપોલો હોસ્પિટલમાં એમનો કોન્ટેક થયો અને મેં દેસાઈ સાહેબ સાથે પછી. એટલે ડૉક્ટર ચિરાગ શાહનો કેવી રીતે કોન્ટેક્ટ થયો? આપે કોને? ડૉક્ટર ચિરાગ શાહ સાહેબનો કોન્ટેક્ટ તો અમને દેસાઈ સાહેબની હોસ્પિટલ પર સર અઠવાડિયામાં એકાદ વાર આવતા હતા. બરાબર છે. એટલે તેના સ્ટાફે અમને કીધું કે અમદાવાદથી એક સાહેબ આવે છે, એમને જો તમારે મળવું હોય તો તમે અહીં આવો. એટલે પછી અમે એમને સરને મળ્યા અને સરે બધા રિપોર્ટ જોયા અને સરે અમને કીધું કે તમે તાત્કાલિક અમદાવાદ એપોલોમાં આવો અને આપણે આગળની સારવાર ચાલુ કરવી પડશે. પછી ત્યાં અમદાવાદ અપોલો ગયા પછી તમે આગળમાં શું કર્યું? એટલે પહેલાં તો મારા પ્લેટલેસ કાઉન્ટ લગભગ 32 લાખ થઈ ગયા હતા. એટલે એને એ કરવા માટે અમદાવાદમાં લેબ છે પ્રથમા લેબ કરીને એમાં લઈ ગયા મને અને એ પ્લેટલેસ કાઉન્ટ લેબમાંથી ઓછા કરી અને લગભગ 17 લાખની નીચે આવ્યા. પછી સરે કીધું કે હવે નોર્મલ થઈ ગયા, હવે તમે પછી મને ડિસ્ચાર્જ કર્યા. પછી રજા આપી, ફરી પાછા દવા ચાલુ રાખી. પછી તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું? હા. એટલે પછી શું થયું કે અમે સરે જે મોંઘી દવા ખરી એ ચાલુ કરાવી, પણ એના પછી પણ એવું થયું કે આ દવાથી પણ થોડો રોગ કંટ્રોલમાંથી બહાર જઈ રહ્યો એવું સરને કંઈક લાગ્યું. સેકન્ડ એમાં છીએ તો આપણે કહેવાય બોન મેરો કરાવીએ તો વધારે સારું. બરાબર છે. એક જ આ એનો રસ્તો છે અને મેં તેના પછી બોન મેરો કરાવવાના નિર્ણય પર અમે આવ્યા. એટલે એના પછી તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું? હા. તો તમને શું લાગે છે ટ્રાન્સપ્લાન્ટ પછી તમારા તબિયતમાં કંઈ સુધાર થયો કે તબિયત શું લાગે છે? એટલે ટ્રાન્સપ્લાન્ટ પછી તમને કંઈ ફાયદો થયો? પછી તો એકદમ મને મારું એકદમ નોર્મલ જીવન છે. બરાબર. હજી 2 વર્ષને લગભગ 2 વર્ષને 2-3 દિવસ જેવા થયા. 27 ડિસેમ્બર 2008માં મારું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું. 27 ડિસેમ્બર 2008. એના ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન કે એના પછી કંઈ કોમ્પ્લિકેશન કે તમને કંઈ સાઈડ ઇફેક્ટ કે એવું કંઈક થયું હતું? નોર્મલી ઇન્ફેક્શન તો બહારના વાતાવરણની એમ તેમ થયું હતું, પણ એવું કોઈ ભારે એવું નથી થયું મને કે મને બહુ જ મોટી એમાં મેં આવી જવું એવું. અચ્છા, મેં આવું સાંભળ્યું છે કે આ ટ્રાન્સપ્લાન્ટ જે છે એ બહુ એટલે કષ્ટદાયી હોય છે, બહુ પેઇનફુલ હોય છે. તો એવું કંઈક તમને અનુભવ થયો કે બહુ? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે એક ઓપરેશન જેવું કંઈક છે અને કષ્ટ પીડા પણ નથી, કશું જ નથી. કારણ કે એક સામાન્ય વેન નાખવામાં આવે છે અને એના મારફતે જ એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે. બરાબર છે. અચ્છા, અત્યારે આપ જે ટ્રાન્સપ્લાન્ટ 2008માં કર્યું હતું આપણે, એ પછી અત્યારે એના તમારું જે રોજિંદુ જે જીવન છે એના અંદર કંઈક તમને તકલીફ કે કંઈ થાય છે કે તમે તમારું રોજનું જે કાર્ય હોય છે વ્યવસ્થિત રીતે કરી શકો છો હવે? ના, હું અત્યારે મારી નોકરી વ્યવસ્થિત રીતે કરી શકું છું. થોડુંક સામાન્ય કંઈક આપણી અશક્તિ જેવું ક્યારેક લાગે, બાકી એટલું બધું કંઈ લાગતું નથી. પણ એ તો નોર્મલી આવે છે, બાકી કંઈ બીજું કંઈ નહીં લાગતું. હું 100-200 કિલોમીટર બાઇક પર મારું ચલાવી શકું છું. અને બીજું એક પૂછ્યું હતું કે આનામાં ટોટલ આપણો ખર્ચો કેટલો થયો તમારો? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કર્યો ત્યારે મારો તે વખતનો ખર્ચો લગભગ 6 થી 7 લાખની અંદર હતો. પણ એના પછીના જે મને ઇન્ફેક્શન કંઈક લાગ્યું હતું એના કંઈક બીજા ખર્ચા આમ કરતા ખર્ચો મારો થોડો
15 થી 20 લાખ જેવો થયો હતો. 15 થી 20 લાખ જેવો થયો. બરાબર છે. પણ સામાન્ય બાબતમાં તો 6-7 લાખમાં દર્દીને એકદમ સારું એ હોય છે. બરાબર છે. તો આપને લાગો છો કે આપ અમદાવાદ અપોલો હોસ્પિટલમાં ગયા, ડૉક્ટર ચિરાગ શાહને મળ્યા અને એમની સારવાર લીધી, એનાથી આપને ઘણો ફાયદો થયો. આપને એવું અમુક વાર થાય છે કે જો આપ ગયા ના હોત તો ફાયદો થાત કે ના થાત, કે આપને કેવું લાગે છે કે આપણે ત્યાં ગયા એટલે આપણા તબિયતમાં હજી કંઈ થયું કે જો ત્યાં ના ગયા હોત? મને તો એવું લાગે છે કે કદાચ હું ત્યાં ના ગયો હોત તો કદાચ મારું અસ્તિત્વ અત્યારે ના હોત. હું મારા જીવનનો બીજો મારો અવતાર કહેવાય. મારું 2 વર્ષ જ થયા કહેવાય. એટલે ખરેખર જો ત્યાં નહીં ગયા હોત તો મારે બચવાનો કોઈ બીજો રસ્તો હતો નહીં. મારી સાથે સારા ડૉક્ટર મને મળ્યા, જીબીએ મને, મારી જે કંપની છે એ મને ખર્ચો પણ પૂરો આપ્યો અને બધી રીતે મને બધા મારા પરિબળો અનુકૂળ હતા અને આજે મેં સારી રીતે નોકરી મારી કરી શકું છું. થેન્ક યુ. ધન્યવાદ ગોવિંદભાઈ, આપને મળીને ઘણો આનંદ થયો. આભાર.